સુરત ખાતે ભારે પાણીના પ્રવાહમાં એક બાઇક ચાલક તણાઈ ગયો હતો। માહિતી સુરતથી સામે આવી છે, જ્યાં પાણીના પ્રવાહની વચ્ચે બાઇક ચાલક તણાયો અને માંગરોળ ખાતે ધસમસતા પ્રવાહમાં આ યુવક તણાઈ ગયો હતો। ત્યારે ગુંદીકુવા ગામ પાસે બાઇક ચાલક યુવક તણાયો હતો। રસ્તા પર પસાર થતી ખાડીમાં આ યુવક તણાયો અને સ્થાનિકોની નજર પડતા જ તેઓ યુવકની મદદે પહોંચ્યા હતા। તો મામલો સામે આવ્યો છે સુરત ખાતેથી, જ્યાં માનવ સાંકળ કરી ચાલક અને બાઇકને બહાર કાઢવામાં આવ્યો। ત્યારે સ્થાનિકોની સમય સૂચકતાના કારણે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે। ગુંદીકુવા ગામ પાસે આ બાઇક ચાલક તણાયો હતો। રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે આ બાઇક ચાલક ખાડીમાં તણાઈ ગયો હતો, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સ્થાનિકોની સમય સૂચકતાના કારણે યુવા બાઇક ચાલકનો આબાદ રીતે બચાવ કરવામાં આવ્યો છે। તો ગુંદીકુવા ગામ પાસે આ બાઇક ચાલક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો। રસ્તા પરથી આ યુવક પસાર થઈ રહ્યો હતો અને તે સમયે જ ખાડીની અંદર ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો હતો। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી જોડાઈ ગયા છે। જી નલિન, પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો સુરત ખાતે, શું છે વધુ વિગતો? જી બિલકુલ થી ગઈકાલથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ઉમરપાડા તાલુકામાં ગઈકાલે 10.5 ઇંચથી જે વધુ વરસાદ છે તે નોંધાયો હતો અને બીજી તરફ માંગરોળનું જે ગુંદીકુવા ગામ આવેલું છે ત્યાં ધસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક ચાલક છે તે પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે દરમિયાન તણાયો હતો। જંખવાવથી ગુંદીકુવા રસ્તા પર આવતી જે ખાડી છે તેના ઉપરથી જે પસાર થતો રસ્તો છે તેના પરથી બાઇક ચાલક યુવક છે તે તણાયો હતો। જોકે સ્થાનિકોની નજર પડતા જે બાઇક ચાલક છે તેને બચાવવા માટે જે સ્થાનિકો છે તેઓ મદદે પહોંચ્યા હતા અને માનવ સાંકળ કરી ચાલક અને બાઇક છે તે બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા। એટલે કહી શકાય કે સ્થાનિકોની સમય સૂચકતાના કારણે જે બાઇક ચાલક છે તેનો જીવ છે તે બચાવી લેવામાં આવ્યો છે। પરંતુ હાલ પણ સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે, એટલે કહી શકાય કે હજુ પણ જે જળાશયો છે તેના જળસ્તરમાં વધારો થઈ શકે છે, તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે। જી નલિન, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી આ માહિતી મળી છે, જ્યાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક બાઇક ચાલક તણાઈ ગયો હતો। ત્યારબાદ સ્થાનિકો દ્વારા માનવ સાંકળ કરી ચાલક તથા બાઇકને બહાર કાઢવામાં આવ્યો અને સ્થાનિકોએ પોતાની સમય સૂચકતા દાખવી બાઇક ચાલકનો જીવ બચાવ્યો।